નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા નાના બાળકોની સુરક્ષાને લઈ માનવીય અભિગમ સાથેની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે, જેની શરૂઆત ગઢ પોલીસ મથક દ્વારા શરૂ કરવામાં આવી છે. ગઢ પોલીસ દ્વારા વિમળા વિદ્યાલય ખાતે હોસ્ટેલમાં રહેતા બાળકો સાથે વાર્તાલાપ કરી તેમને સુરક્ષાનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં પરિવારથી અલગ રહેતા અને પરિવારમાં માતા પિતા નોકરી ધંધાર્થે દિવસ દરમિયાન ઘરની બહાર રહેતા હોય અને બાળકો ઘરે એકલા હોય તેવા પરિવારોનું રજીસ્ટ્રેશન કરી બાળકોને સુરક્ષાનો અહેસાસ કરાવવા સેમિનાર યોજવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાએ માનવીય અભિગમ અપનાવી પરિવારથી અલગ રહેતા બાળકો માટે એક નવીન પહેલ શરૂ કરવામાં આવી છે, જેને લઈ ગઢ પોલીસ દ્વારા ગુરુવારે રાત્રે વિમળા વિદ્યાલય ગઢ ખાતે હોસ્ટેલમાં રહેતા બાળકો સાથે સેમિનાર યોજવામાં આવ્યો હતો. ગઢ પીએસઆઈ CF ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સેમિનારમાં વિમળા વિદ્યાલયમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા બાળકો સાથે પોલીસે ચર્ચા કરી અને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો, જેમાં ગઢ પોલીસ દ્વારા બાળકોને ગુડ ટચ બેડ ટચ અંગેની જાણકારી આપવામાં આવી હતી. તેમજ બાળકોને કોઈ જ પ્રકારની મુશ્કેલી હોય તો પોલીસ સાથે વાતચીત કરી શકે છે. પોલીસ દ્વારા પણ તેમને સુરક્ષાનો અહેસાસ કરી અને બાળકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.